યુદ્ધ વચ્ચે ગેસ સિલિન્ડરના ભાવ વધતા અછત સર્જાતા કાળા બજારિયાઓને રોકવા માટે એક અનોખો પ્રયાસ કરાયો છે। ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિએ કાળા બજારી પકડનારને ઇનામ આપવાની જાહેરાત કરી। 1000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે। સાથે ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવાની પણ જાહેરાત કરાઈ। હાલમાં 920નો બાટલો 2000માં અને 1900નો બાટલો કાળા બજારી થતા હોવાના આક્ષેપ છે। કાળા બજારી રોકવા હિંમત વધે તે માટેનો આ પ્રયાસ છે। જે જાગૃત વિજિલન્ટ ફરિયાદ નોંધાવે અને કાળા બજાર કરનારને પકડાવે, ચોક્કસ પુરાવા સાથે અમને ગ્રાહક સુરક્ષાને ફરિયાદ આપે તો અમે FIR કરીએ અને એને જેલ ભેગો કરીએ તો ચોક્કસ રોકડ 1000 રૂપિયાનું ઇનામ, પ્રશસ્તિપત્ર અને સરકારને પણ અપીલ કરી છે। માનનીય પ્રધાનમંત્રીજી, PMOને, CMને અમે અપીલ કરી છે કે ગુજરાત સરકારમાં તમામ જિલ્લા કલેક્ટરની કચેરીઓ, પુરવઠા અધિકારી અને પોલીસ વિભાગે 2 પોલીસ કંટ્રોલ રૂમ શરૂ કરવા જોઈએ। 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાય અને ફરિયાદી ગ્રાહકોની કાળા બજારની ફરિયાદ નોંધાય અને જો પકડાય કાળા બજારીઓ તો ગેસની બોટલ એમને ફ્રી આપવી જોઈએ અને સરકારે પણ 1000 રૂપિયા ઇનામ આપવું જોઈએ।